એક ખાલી પૂછી લઉં કે જે જ્ઞાની પુરુષ હોય એ તીર્થંકર હોય એ આગલા અવતારમાં જ્ઞાની પુરુષ બની શકે? હા, આગલા અવતારમાં હોય, બની શકે ને, કેમ કે પ્રોડક્ટ તો એ જ તૈયાર કરે છે. જ્ઞાની તીર્થંકરોને તૈયાર કરનારા જ્ઞાની જ હોય. હા, તીર્થંકરના ઘડવૈયા જ્ઞાની જ હોય. ઓકે. કોઈ તીર્થંકર એમને ના બને, ઘડવૈયા હોય જોઈએ એમને. સામર્થ્ય હોય પણ ઘડતર કોણ લાવે? હા, ઘડતર જ્ઞાની કરે. તીર્થંકર જે જીવ, તીર્થંકરનો જીવ હોય 50, 100, 200, 500 અવતાર તીર્થંકર થવાના હોય, એની પાસે સામર્થ્ય ભલે હોય એની પાસે, પણ ઘડતર ક્યાંથી લાવે? એટલે ઘડતર એનો જ્ઞાની કરે. એક યુગમાં 24 તીર્થંકરની ચેનલ હોય છે, તો જ્ઞાની પુરુષની કોઈ સંખ્યા હોય? ના હોય. એ અનંત ચાલુ જ હોય. જ્ઞાની પુરુષો તો ખાલી તીર્થંકરને ઘડે એવું નહીં, આ બધા કેવડીઓ જ્ઞાનીઓથી જ ઘડાય. અનંતા કેવડીઓ જ્ઞાનીઓથી જ ગળાય. આ તો ખાલી તીર્થંકર તો એક મોટું નામ આપીએ છીએ. બધા કેવડીઓ બધા જ્ઞાનીઓથી જ ગળાય. કારણ કે કેવડીને મોક્ષે જવું છે, એટલે આગલા ભાવની વાત કરું છું. પણ ઘડતર કોણ કરાય? દ્રષ્ટિ કોણ આપે? પુરુષાર્થનો સાચો માર્ગ બતાવે કોણ? અનુભવી સિવાય કોઈ બતાવી શકે? તીર્થંકર મૂર્તિ ગમે તે ક્યાં જાઓ, જ્ઞાની પુરુષ વગર તમારો કમ્પલસરી જ છે. પાછા અનુભવી જ્ઞાની જોઈએ. કેવા જોઈએ? અનુભવી. ચોપડી વાળા નહીં. કેવા નહીં? સાંભળેલું હોય, વાંચેલું હોય એવા નહીં. પોતાની મૌલિક અનુભવની ભાષા હોવી જોઈએ. પોતાના દાખલા પણ મૌલિક હોવા. પોતાનું દર્શન જે બોલે છે એમાં સૈદ્ધાંતિક ક્લેરિટી હોવી જોઈએ. કોઈએ શું કીધું એની ક્લેરિટી એ ના કરતો હોય, મને શું દેખાય છે એ તમને કે. સમજાય છે? આજે અમે ચોખ્ખું કીધું કે મન, વચન, કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. પણ આ વાક્ય બોલવું એટલે આ મૌલિકતા છે. આ આપતવાણીનું વાક્ય નથી. મૌલિકતાની સામે આટલું બોલવું એ. હવે અમને લાખ પ્રશ્ન પૂછે તો જવાબ આપવાનું સામર્થ્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ? અને છે, કારણ કે દર્શન છે. શું છે? વોલ્યુમ હોય. આજે હિન્દુસ્તાનની અંદર 2500 વર્ષથી કોઈ બોલ્યું નથી અને બોલવાની હિંમત ના કરે કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા. કોઈ બોલી શકે? અરે એક નાનો પ્રશ્ન પૂછીએ ને તો અમે ખુલ્લે આમ બોલીએ છીએ, રેકોર્ડિંગ થાય છે, લાખો માણસ સાંભળે છે, પણ સામે જવાબ છે કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા, એની અંદર ભગવાન હતા. રામકૃષ્ણ મહાવીર તો બળી ગયા ભગવાન હોય, પણ ક્યારે બોલી શકે? જવાબ આપવાનું સામર્થ્ય, ટૂંકમાં દર્શન હોય તો. જવાબ તો ભાષા છે. દર્શનની ક્લેરિટી વગર તમે એક પણ શબ્દ મૌલિક બોલી શકો? આ હિન્દુસ્તાનની અંદર મૌલિક ભાષા બોલવી, ખ્યાલ આવ્યો ને? એ દર્શન વગર બોલાય નહીં. અને માટે જ કીધું કે અનુભવી પુરુષની ભાષા એ તમારા હાર્ટને ટચ કરે અને તમારી મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનને ભેદી નાખે. શું કરે? ભેદી નાખે. કાઢી એમ ટેમ્પરરી દૂર ના થાય, જળ મૂળથી કાઢી નાખે. શું કરે? જળ મૂળથી કાઢી નાખે. આ એનું સામર્થ્ય હોય. હજારો વર્ષની આપણી માન્યતા એમના એક વાક્યથી ખલાસ થઈ જાય. આ એમનું સામર્થ્ય હોય. સમજાય છે? એટલે ભાષામાં કેમ બળ આવે છે? કારણ કે અનુભવ પ્રમાણ. કારણ કે અનુભવ પ્રમાણ. શબ્દ પ્રમાણ નહીં, અનુભવ પ્રમાણ. એટલે જ્ઞાની પુરુષનું વાક્ય છે કે શબ્દ પ્રમાણે જ્ઞાન નથી, અનુભવ પ્રમાણે જ્ઞાન છે. શબ્દ પ્રમાણ એ બૌદ્ધિક જ્ઞાન છે, અનુભવ પ્રમાણ એ શાશ્વત જ્ઞાન છે. પેલું બૌદ્ધિક જ્ઞાન છે, અને બૌદ્ધિક જ્ઞાન બદલાઈ શકાય. શું કીધું? અનુભવ પ્રમાણ વાળું જ્ઞાન બદલાય નહીં. એટલે તીર્થંકરોને પ્રશ્ન પૂછો, જ્ઞાનીઓને પ્રશ્ન પૂછો અને જવાબ આપે. આ વિશેષતા કહું છું, અનુભવી જ્ઞાની પુરુષની વિશેષતા. કોઈ પણ તીર્થંકર હોય, કેવડી હોય, કેવડી જોકે ના બોલે, અનુભવી જ્ઞાની પુરુષ હોય, એ વચન બોલે ને એનો એ પ્રમાણ હોય, એનું પ્રમાણ માગવાનું ના હોય. શું હોય? મહાવીરને એમ કહો કે તમે આ જવાબ ક્યાંથી આપ્યો, તો એમ કે ફલાણા પુસ્તકમાંથી આપે, એવું બોલે ના. પણ પ્રમાણ શું આપે? અનુભવ તો આપણે કહીએ છીએ, પણ તમે કહો ક્યાંથી બોલ્યા? તો કૃષ્ણ ભગવાન ને કહો કે ભાઈ અર્જુન ને જવાબ ક્યાંથી આપ્યો, કઈ ચોપડીમાંથી આપ્યો, તો શું બોલે? બોલતા નથી.
એવું જે પણ અનુભવી જ્ઞાની પુરુષ હોય એની વાણી સ્વયં પ્રમાણ હોય, એને પ્રમાણ ખોળવાનું ના હોય. એટલે કીધું અનુભવી પુરુષ અને શાસ્ત્ર જ્ઞાનીમાં આટલો જ ફેર છે. શાસ્ત્ર જ્ઞાની શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર સમજે અને બીજાને શાસ્ત્ર સમજાવે, પણ અનુભવ પ્રમાણ હોય નહીં. અને અનુભવી જ્ઞાની જે બોલે એનાથી શાસ્ત્ર બને, પણ એ શાસ્ત્રમાંથી ના બોલે. હવે ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો. એટલે જે અનુભવી છે એના પર પ્રમાણ ના માંગવાનું હોય, એ બોલે એ જ પ્રમાણ હોય. બરાબર. એમાં ક્વેશ્ચન હોય, આપણને ના સમજાય એ બની શકે. મહાવીરની વાત પણ આપણને ના સમજાય બની શકે, 100%. પણ એનું પ્રમાણ ખોળવાનું ના હોય, એ બોલે એ જ પ્રમાણ હોય. હવે આપણે કઈ રીતે ડાયજેસ્ટ કરવું એ આપણો પ્રશ્ન છે. એમની એક પણ વાત એવી ના હોય કે જે અસૈદ્ધાંતિક હોય, કારણ કે જ્ઞાનીઓને અસૈદ્ધાંતિક વાત બોલવાનું, વ્યક્ત કરવાનું કારણ ના હોય. કારણ કે અનુભવી પુરુષો તમામ પ્રકારની ભીખ અને ભયથી મુક્ત હોય. શું છે? ભયથી મુક્ત હોય. તમામ પ્રકારની ભીખ અને ભયથી મુક્ત હોય. એમનું દર્શન કોઈના ઉપર આધારિત ના હોય, બિલકુલ નિરાલંબ હોય. કેવું હોય? નિરાલંબ. આધારિત ના હોય. જગત સ્વીકારે કે ના સ્વીકારે, એમનું દર્શન ક્યારે બદલાય નહીં. કૃષ્ણ ભગવાનની વાત ભલે એકલા અર્જુને સાંભળી, પણ તેથી એવું ના કહેવાય કે અર્જુન એકલાએ સ્વીકારી તેથી થોડું સાચું છે. ના, કેટલા સ્વીકારે મહત્વ નથી. અનુભવી પુરુષ બોલે એનું મહત્વ છે. સંખ્યાને આધારે એનું મહત્વ હોતું નથી. બાકી આજે તો અજ્ઞાનીઓ પાસે ટોળા ભેગા થાય છે, તેથી એ જ્ઞાની થઈ જતા નથી. તમારી જોડે આટલી સીટિંગ રહ્યા પછી ડબલ રોલ કેવી રીતે મજાનો નિભાવ્યો? ધારો કે એ કોઈની જોડે ઝઘડો થતો હોય ને, તો એની જોડે નેચરલ વ્યવહારમાં કોઈને એવું લાગે કે આ બરાબરનો ઝઘડે જ છે, અને સાઈડમાં ડબલ રોલ એટલી જ ગ્રેવિટીનો હોય કે મસ્ત આવે છે, કેમ કે આપણે એને એવું જ મસ્ત આપ્યું છે. એટલે અંદર વસ્તુ જુદી છે, બહાર વસ્તુ જુદી. એ ડેવલપમેન્ટ તમારા મળ્યા પછી જ ડેવલપ વધારે થતું જાય છે. જી જી. એટલે આ તો બધું અમે બોલીએ એ વધારે પડતું કહેવાય, પણ આ પાંચમા આરાના અંત સુધી આ વિજ્ઞાન ઉપર હજારો લાખો વ્યક્તિઓ સંશોધન કરશે. પાંચમા આરાના અંત સુધી. છઠ્ઠા આરામાં તો છે જ નહીં. આના ઉપર સંશોધન કરશે. અમારા ગયા પછી નવા શાસ્ત્રો બનશે. શું બનશે? અને એના ઉપર ટીકા ટિપ્પણીઓ થશે, અને એનું રહસ્ય ખોળવા પ્રયત્ન કરશે. ખ્યાલ આવ્યો? આ લેવલની વાત આ કાળમાં હોય જ નહીં. આ અપવાદ છે. શું છે? આ ઉંમરે, નાની ઉંમરે આ જ્ઞાન ખુલ્લું થવું આ કાળમાં. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને મોટી ઉંમરે થયું, અને મોટી ઉંમરે થયા પછી પણ એમને સંજોગો ના મળ્યા કહેવાના. કારણ કે જયારે સંજોગો મળ્યા ત્યારે ઉંમર થઈ ગઈ. હોય જ ને. શિષ્ય પાવરફુલ ના હોય તો ગુરુ ક્યાંથી હોય પાવરફુલ? ઝીલનારા ના હોય તો વ્યક્ત કરનારા ક્યાંથી હોય? બધા ના. તમે પ્રશ્ન સાંભળો તો જ તમને ખ્યાલ આવી જાય કે આ કોઈ ઓર્ડિનરી વ્યક્તિઓના પ્રશ્નો, આ પ્રશ્ન પણ ના હોય સામાન્ય વ્યક્તિઓના. જવાબની વાત તો પછી છે. આ લેવલના પ્રશ્નો પણ કોઈ જગ્યાએ હોય નહીં. આટલી ઝીણી વાતના પ્રશ્નો ક્યારે પૂછી શકે? એટલો ઊંડો ઉતર્યો હોય તો, એટલું સમજી શકવાનું સામર્થ્ય હોય તો પૂછે, તો ક્યાંથી પૂછે? આજે પ્રતિષ્ઠિત આત્માની વાતો. પ્રતિષ્ઠિત આત્મા બે પ્રકારના છે. પુરુષાર્થ કોણ કરે છે, જ્ઞાન કોણે મળે છે, આવી વાતો કોઈ જગ્યાએ આ લેવલની હોય જ નહીં. જ્ઞાન મળી ગયું, પતી ગયું. બધાને પૂછો 50 વર્ષ થઈ ગયા જ્ઞાન લીધે. સામાન્ય વ્યક્તિને પૂછો જ્ઞાન કોણ લીધું, તો કે ચંદુભાઈએ લીધું. શું કે? પછી આપણે કે ચંદુભાઈ મરી જાય જ્ઞાન ગયું ને તો માથું ખંજવાળે, કારણ કે ખબર નથી. 50 વર્ષ થઈ ગયા, પણ જ્ઞાન કોને મળ્યું એ કોણ સમજાવે ને? લઈ તો લીધું. મારી વાત સમજાય છે? એટલે આવું ધકેલ પંચે 150 ચાલે. પછી આપણે સંખ્યા ગણ્યા કરીએ, એનો મિનિંગ શું? સમજણ વાળા હોય તો કામનું છે, એનું કામ થાય. સમજણ વગર ના હોય તો સંખ્યા ગમે એટલી વધારે હોય, શું કરવાનું? અને જ્ઞાનીઓને સંખ્યા સાથે લેવા દેવા નથી. જ્ઞાનીઓને તો જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય, એની સાથે લેવા દેવા છે. અને એવું સદભાગ્ય હોય
તો જ અહીંયા આવી શકે, બાકી ના આવે અહીંયા કરી. જેટલા લોકો અમને કહે છે કે ભાઈ અમને લેતા આવું, અમને લેતા આવું, અમને લેતા આવું, હું બધાને એક જ વાત કરું છું. બધા એ બેઠા છે ને એ બધાને ખબર છે. મેં અનેક વખત કીધું છે, કોઈ પણ વ્યક્તિને આપણી ડીવીડી કે વિડીયો કે ઇન્ટરનેટ ઉપર બતાવ્યા વગર ના લાવશો. અમને અમારા માલની વેલ્યુ છે. શું છે? એટલે અમને ખબર છે સાંભળીને આવે ને તો એને આત્મવિશ્વાસ દેશે. તમે ફરજિયાત લાવો ને એની કોઈ વેલ્યુ નથી. સમજાય છે? મારી વાત સમજાય છે? એક ભાઈએ તો બહુ સરસ પ્રશ્ન પૂછેલો. મને કે સાહેબ દાદા ભગવાને કીધું છે કે અમારા ગયા પછી ઘણી દુકાનો ખુલશે. મેં કહું બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તે. શું કીધું? આવો પૂછે તો કોઈ ખુલાસો કરે ને. અને મને ખાસ કરીને આવું પૂછે ને લાખ વ્યક્તિઓની વચ્ચે તો મને બહુ આનંદ થાય. મને ટિપિકલ પ્રશ્નો આવે તો બહુ ગમે. શું કીધું? એનાથી વિજ્ઞાન ખુલ્લું થાય. શું થાય? કારણ કે અમારી પાસે દર્શન છે, જવાબ ખોળવાનો નથી. ગભરી કોણ જાય કે જેની પાસે દર્શન નથી. હવે બુદ્ધિ જવાબ આપણને મૂજી જાય કે આ જવાબ શું આપો. સમજાય છે? અમારી પાસે દર્શન હોય એટલે જવાબ ત્યાં હાજર હોય, ખોળવાનો ના હોય, પ્રાપ્ત કરવાનો ના હોય, ઉભો કરવાનો ના હોય, વચ્ચે બુદ્ધિ હોય નહીં, મનનો ઉપયોગ હોય નહીં. તો એને કીધું સાહેબ દાદા ભગવાને કીધું કે અમારા ગયા પછી અમારા નામે ઘણી દુકાનો ખુલશે. શું કીધું? તો આટલી બધી દુકાનો ખુલી તો આ તમારી દુકાન ના કહેવાય? એ બચારાએ ચોખ્ખું કીધું. અને મને આવા ચોખ્ખા માણસ ગમે. શું કીધું? આટલું પૂછવાની હિંમત કરી, સારું કહેવાય ને. મેં કીધું જો તારી વાત સાચી છે કે દાદા ભગવાને એવું કીધું કે અમારા ગયા પછી અમારા નામે ઘણી દુકાનો ખુલશે, પણ આ દુકાનનો મતલબ એ કે માલ એમનો ને વેચીએ અમે તો દુકાન કહેવાય? અમારો માલ અમે વેચીએ દુકાન ના કહેવાય. મહાવીરે મહાવીરનો માલ વેચ્યો, કૃષ્ણએ કૃષ્ણનો વેચ્યો, રામે રામનો વેચ્યો, દાદા ભગવાને એમનો વેચ્યો, અમે અમારો વેચીએ છીએ, દુકાન ના કહેવાય. 100%. અમે એમનો વેચીએ તો દુકાન કહેવાય. ના સમજાયું? સમજાય છે? અમારા સત્સંગમાં તમે 1000 વખત સાંભળશો અંદર કે અમે જે બોલીએ છીએ એ અમારું અનુભવ પ્રમાણ છે, એના માટે માત્ર અમે જવાબદાર છે, બીજું કોઈ નહીં. આવું પણ તમને અનેક વખત સાંભળવા મળશે. આવું કોણ બોલે? યથાર્થ વ્યક્તિ. પોતે જવાબદાર હોય તો. નહીતર હું શું કહું ભાઈ તમે ગમે તે કહો છો, જવાબ આ છે કારણ કે આપતા વાણીમાં છે. હવાલો ક્યાં આપવાનો? એટલે હું જવાબદાર નથી. હું ક્યારે આવો જવાબ આપતો નથી. આ છેલ્લી 400 કેસેટ જોઈ લેજો, કોઈ જગ્યાએ આવો જવાબ નહીં હોય જેનો એન્ડ બીજાના ઉપર ઢોળેલો નહીં હોય. સમજાય છે? મને જે પ્રશ્ન પૂછો એના માટે હું જવાબદાર. ના સમજી શકું તો એ મારી ખામી છે, જ્ઞાની પુરુષની નહીં. સમજાય છે? સ્વતંત્ર હોઈએ અમે. કેવા હોઈએ? ને જવાબદાર પણ સ્વતંત્ર હોઈએ, ડિપેન્ડન્ટ ના હોય. અને આ જ્ઞાન ક્યારે આધારિત જીવન જીવનારામાં ખુલ્લું થાય જ નહીં. શું કીધું? થાય જ નહીં. સ્વતંત્ર માણસ જોઈએ, વિચારધારા સ્વતંત્ર જોઈએ. સ્વતંત્ર એટલે સ્વચ્છંદ નહીં. શું કીધું? સ્વતંત્ર એટલે સ્વચ્છંદ નહીં. સ્વતંત્ર એટલે પોતે અનુભવની વાત જગત સમક્ષ જેમ છે તેમ કરી શકવાનું સામર્થ્ય ધરાવતો હોય. પછી એ જગત સ્વીકારે છે એનો ડર પણ ના હોય. એને વિશ્વાસ હોવો જોઈએ કે આ વાત મારો અનુભવની છે. જગત સ્વીકારે નહીં એને પડી ના હોય ને. અનુભવી પુરુષને કોઈના સર્ટિફિકેટની આવશ્યકતા ના હોય. શું કીધું? લાખ વ્યક્તિઓ એમ કે તમારી વાત બરાબર નથી, એમને કોઈ ફેર ના પડે. એ કે સ્વીકારે તોય તારા માટે, ના સ્વીકારે તોય અમને તો અનુભવ થઈ ગયો છે, બસ ના સ્વીકારે તો અમને શું વાંધો છે? ના સમજાયું? આવું હોય, આટલો કોન્ફિડન્સ હોય. સમજાય છે? કારણ અનુભવ વગર કોન્ફિડન્સ આવે જ નહીં સાહેબ. અનુભવ વગર આત્મવિશ્વાસ ખુલ્લો થાય જ નહીં કોઈ દિવસ. કોઈ દિવસ ના થાય. આજે 1 કલાકનું પ્રવચન કરવું હોય ને તો ઘેરથી શું બોલવાનું છે, કયો સબ્જેક્ટ છે, એના ઉપર સ્ટડી કરી મુદ્દા લખી અને પછી 1 કલાકનું પ્રવચન બોલે. અને અમે અહીંયા 4-4 કલાક પ્રશ્નોના જવાબ આપતા હોય તો અમારી તૈયારી તો વાત જુઓ, વિચારે ના હોય અમને. શું કીધું? તમે પ્રશ્ન પૂછો એને વિચારવું હોય ના પડે કે શું જવાબ આપવાનો છે.
એ સરી પડે, અમારા દર્શનમાં દેખાય અને વાણી દ્વારા સરી પડે. શું કીધું? હવે આમ વિચારીને ના બોલવાનું હોય. એ હોય જ નહીં, લેવલ જ ના હોય જ્ઞાનીનું. એ અનુભવી જ્ઞાનીનું પ્રમાણ જ નથી. વિચારીને બોલે એ અનુભવી જ્ઞાની ન કહેવાય. અનુભવી જ્ઞાની એટલે અનુભવમાંથી જ બોલે, અને અનુભવ ત્યારે જ કહેવાય કે એને દર્શન રૂપે દેખાય. વિચારવાનું નહીં, દેખાય. એટલે દાદા ભગવાન કહેતા હતા અમે જોઈને બોલીએ છીએ. શું કહેતા હતા? સેમ કહીએ છીએ, અમે જોઈને બોલીએ છીએ. વિચારીને બોલતા લાખો પ્રશ્નના જવાબો પૂછેલા છે, બધા જોઈને બોલેલા છે. અને આ બધા તો સાયન્ટિસ્ટોએ બધી કિરિયોગ્રાફી ને બધું કરી નાખેલું છે. બધું એ તો આ જગતના લોકો બધા ટેસ્ટ કરી નાખે. શું કરી નાખે? અમને શું વાંધો છે? જેટલા લોકો ટેસ્ટ કરે એ પ્રમાણ મળે. એ લોકોને શું મળે? ખ્યાલ આવ્યો ને કે આ વ્યક્તિ વિધાઉટ થિંકિંગ બોલે છે. શું કીધું? નહીં તો આવા ટિપિકલ આન્સરો વિચાર વગર આપી શકાય એવું કલ્પનામાં ના આવે. વિચારી શકનારા પણ જવાબ ના આપી શકે. શું કીધું? પણ એટલે કહું છું ને, આ નેચરલ છે. ખ્યાલ આવે ને? તમે કીધું ને કે આ કેમ આવું છે, કે દાદા ભગવાને આવું કેમ કીધું, તેનું કારણ આ છે કે એ તૈયાર થયેલો માલ છે. શું છે? નહીતર આવો કેવી રીતે જવાબ નીકળે? સાહેબ કોઈ આપણને એમ કે આ તમે પણ દુકાન ચલાવો છો એવું આપણને કહે, અને આપણે કહીએ કે દુકાન કોને કહેવાય? માલ બીજાનો હોય ને વેચીએ તાર દુકાન કહેવાય. આ જવાબ આપતો વાણીમાં હોય ને, છતાંય ખુલ્લે આમ તમે બોલી શકો. આ તમારા અનુભવનું પ્રમાણ છે. નહીં તો પેલો ગભરી જાય, હવે શું જવાબ આપીશું? આવો પ્રશ્ન પૂછ્યો બધાની વચ્ચે, આ તો મારી આબરૂ જશે. જાય કે ના જાય? અમારે તો આબરૂ કે બે આબરૂનો સવાલ જ ના હોય. ત્યાં હાજર જ હોય જવાબ. અને અમે જયારે આવા પ્રશ્ન પૂછે ને ત્યારે બધા મહાત્માઓ પેલા શરૂઆતમાં મેલાડ થઈ જાય. જોઈએ હવે આજે કમલેશભાઈ કેવી પરીક્ષા થાય છે. અમારે એવું હોય જ નહીં. અમારે પરીક્ષા જેવું જ ના હોય. સમજાય છે? તૈયાર જ જવાબ હોય, પછી તરત જ નીકળે. પાછું કેવું નીકળે? વિચારવાનો ગાળો ના હોય. તમારા પ્રશ્નનો અંત, અહીંયા જવાબની શરૂઆત. એટલે તરત જ કીધું હોય મેં કે ભાઈ આ તો અનુભવ પ્રમાણથી બોલીએ છીએ. ખ્યાલ આવ્યો? કોઈનો માલ નથી વેચતા, અમારો માલ અમે વેચીએ છીએ. એને દુકાન ના કહેવાય. અને દુકાન કેવી હોય તો રામકૃષ્ણ આવીને કેવું પડે કે એમની દુકાન હતી. જો સિદ્ધાંતની વાત કરવી હોય તો સમજાય છે? એટલે એટલો કોન્ફિડન્સ હોય કે સામેવાળી વ્યક્તિનું જરા મન ડગું થઈ ગયું ને, કાચું પડી ગયું ને, તો એ પાકું થઈ જાય. ના, બરાબર, વાત એમની બરાબર છે. અમારે આપવું ના પડે. અમારું જે શબ્દ પ્રમાણ છે એ એટલું સ્ટ્રોંગ હોય કે પેલાની અંદર જે કાચું પોચું રહી ગયું હોય ને એ પાકું થઈ જાય ને. તમે બહુ સરસ કીધેલું, પાકું થઈ જાય કે તમારું ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય. એટલે જ્યારે નવું જ્ઞાન લીધેલું ને ત્યારે બહુ ખુલ્લું કહું કે એક બાજુ આપણને એવું ઈચ્છ થાય કે આપણી પાસે આટલી પુણ્યાય હશે કે આવો સબ્જેક્ટ આપણને આટલું સરસ ગળે ઉતરી ગયું. બીજે દિવસે બીજા કામ બી થતા હોય વિચાર રાતે, તો સાલું આપણે એક બાજુ આવો રોલ અને એક બાજુ આ ઉંમરે પાછું આ બી યાર, તો એ બે સબ્જેક્ટ ગળે ના ઉતરે. ક્યાંય ને ક્યાંય પોતાની બોડી પ્રત્યે ગિલ્ટી ફિલિંગ રહે. પણ જયારે તમે કીધું ને કે તીર્થંકરની અવસ્થામાં તીર્થંકર નામ ગોત્ર બાંધ્યા પછી પણ જો એવી વ્યક્તિ સમર્થ જો આટલા નકામા કરમ બાંધી શકતો, તો આપડા તો ચારા નાના છે. મતલબ પોતાની બોડી પ્રત્યેનું એક ગિલ્ટી ફિલિંગ એક સેકન્ડમાં જતું રહે, ખાલી એ તમારા શબ્દોના બળથી. પણ આ સિદ્ધાંત છે ને, અમે જે કહી છે સિદ્ધાંત છે, અનુભવ અમારો છે, પણ છે તો સનાતન અને નિમિત્ત બે વસ્તુ બી તો જરૂરી છે. આજે ઘણા બધા અમને બેંગ્લોરના એક સાયન્ટિસ્ટે પૂછ્યું હતું કે સાહેબ તમે એમ કહો છો કે આ સનાતન સિદ્ધાંત એવું તમે બોલો છો તમારા સત્સંગમાં, આ સિદ્ધાંત ક્યાં લખેલા છે? મેં કહું મારા હૃદયમાં લખેલા છે. કિતાબોમાં ના હોય. શું કીધું? કિતાબોમાં, ચોપડીઓમાં ના હોય, હૃદયમાં હોય. જ્ઞાનના હૃદયમાં હોય. ક્યાં હોય? ચોપડીઓમાં આવે પછી એની વેલ્યુ ખલાસ થઈ જાય. સમજાય છે? અમારા હૃદયમાં હોય ત્યાં સુધી લાઈવ હોય. કેવું હોય? પછી મિકેનિકલ થઈ જાય. ચોપડીમાં આવ્યું એટલે મિકેનિકલ થઈ જાય. પછી એ પબ્લિકના બધા માણસો બોલવા મળે પછી વગર અનુભવે કે સમજણે. સમજાય છે?
એટલે આ તો પણ આવો પ્રશ્ન અને આવા જવાબો કોઈ કઈ ના બોલી શકે સાહેબ. ના બોલાય. આજે આમ સનાતન સિદ્ધાંત વાત કરવી, તમે ઇતિહાસ તો વિચારો, 2500 વર્ષનો ઇતિહાસ વિચારો. 1-2 વર્ષની વાત નહીં, 50 વર્ષ 2500 વર્ષનો. કોઈ કહે છે કે સનાતન સિદ્ધાંત બોલ્યું છે કોઈ? અને આજે હું આટલા વર્ષો પછી તમને કહું છું તો તમને એક્સેપ્ટ થાય છે. ધેટ ઇઝ અ ગ્રેટનેસ એન્ડ પાવર ઓફ અનુભવી જ્ઞાની પુરુષ. જે 2500 વર્ષમાં સાંભળ્યું નથી તે પહેલી વખત સાંભળવા છતાંય આપણું હાર્ટ એક્સેપ્ટ કરે છે, એ જ જ્ઞાની પુરુષનો પાવર બતાવે છે. નહીતર એમ થાય કે આટલી બધી વાતો આપણે રામની સાંભળી, કૃષ્ણની સાંભળી, મહાવીરની સાંભળી, કેટલાય જ્ઞાનીઓની સાંભળી હશે, બરાબર છે, અને છતાંય એમનાથી તદ્દન જુદી વાતો પણ આપણને સ્વીકારવાનું મન થાય છે. ત્યાં ખ્યાલ આવે છે કે પાવર છે, એમનો અનુભવ પાવર આપણને સ્વીકારવા પ્રેરે છે. શું કીધું? પ્રેરે છે. કારણ કે આપણી પાસે એ ન સ્વીકારવાનો કોઈ આર્ગ્યુમેન્ટ નથી. શું નથી? નથી. સમય જાય છે. સમય જાય. બધા આર્ગ્યુમેન્ટો, વિકલ્પો, સંશયો, એમાં સમય જાય. સમજાય છે? યોગ્ય બોડીને યોગ્ય પાવર મળી જાય. બસ. એટલે આ બધું કુદરતી રચનામાં જાય, પણ શેમાં જાય?